નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. જય શ્રી કૃષ્ણ. કલ્યાણમયી માતાઓ, પુરુષોત્તમ માસની આ પવિત્ર અને દિવ્ય ગર્ભ સંસ્કાર પ્રાર્થના શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે સાધનાનો 11મો દિવસ છે અને આજનો દિવસ ખૂબ વિશેષ છે, કારણ કે આજે પવિત્ર એકાદશી પણ છે. આપ જાણો છો તેમ ગર્ભમાં રહેલું બાળક માતાના દરેક સદવિચારો અને ભાવનાઓને ગ્રહણ કરતું હોય છે. આજે આપણે સંતાનમાં આપણા પૂર્વજોના ગૌરવશાળી સંસ્કારો અને પ્રભુ પ્રત્યેની અખંડ ભક્તિનું બીજ રોપવાનું છે. તો ચાલો, તમારા બંને હાથ તમારા પેટ ઉપર રાખો, આંખોને કોમળતાથી બંધ કરો. એક ઊંડો શ્વાસ લો અને પૂરી શ્રદ્ધા સાથે પરમાત્માનું દિવ્ય ચિંતન કરો. તમારા ગર્ભમાં રહેલ બાળકનું કલ્પના ચિત્ર મન સમક્ષ લઈ આવો અને આ દિવ્ય પ્રાર્થનામાં લીન થઈ જાઓ. હે રઘુનંદન રામ, હે પ્રભુ, આપ મર્યાદા, સર્વોચ્ચ ભક્તિ અને કુળના ગૌરવવંતા પ્રતીક છો. આ પવિત્ર પુરુષોત્તમ માસમાં અને આજની આ પાવન એકાદશીના દિવ્ય અવસરે આપની સાથે જ હું મારા કુળના તમામ પિતૃઓ અને પૂર્વજોને સાદર વંદન કરું છું. હે પ્રભુ, મારા ગર્ભમાં ઉછરી રહેલું આ વહાલું સંતાન અમારા કુળનું નામ રોશન કરનાર બને તેવી આપના ચરણોમાં પ્રાર્થના છે. તેનામાં અમારા પૂર્વજોના પરાક્રમ, પરોપકાર અને સત્યનિષ્ઠાના ઉમદા ગુણો આપોઆપ ઉતરે. તે અમારા વંશવેલાને સન્માર્ગે આગળ વધારનારું અને ધર્મનું પાલન કરનારું બને. પ્રભુ, આ સંસાર એક માયાજાળ છે, જેમાં જીવ અટવાઈ જાય છે. પણ આપની કૃપાથી મારા બાળકના અંતરમાં જન્મ પહેલાથી જ ભક્તિનું એવું અખંડ બીજ રોપાઈ જાય કે તે આ માયામાં ફસાયા વગર સદાય આપના ચરણોમાં અતૂટ શ્રદ્ધા રાખે. તેની ભક્તિ ભક્તરાજ પ્રહલાદ જેવી દ્રઢ હોય અને તેનું સમર્પણ હનુમાનજી જેવું અનન્ય અને નિસ્વાર્થ હોય. તે આ સંસારના તમામ કર્તવ્યો અને જવાબદારીઓ પૂરી નિષ્ઠાથી નિભાવે, પણ તેનું મન સદાય આપના ચરણોમાં અને ભક્તિમાં, આનંદમાં પરોવાયેલું રહે. હે ભગવાન પુરુષોત્તમ, મારા બાળકને ભક્તિના એવા દિવ્ય આનંદનો અનુભવ કરાવજો કે તેને દુનિયાના નશ્વર વિષયો ક્યારેય આકર્ષી ન શકે. આપની પરમ કૃપાથી બાળક માત્ર અમારા પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે એક આશીર્વાદ સમાન સાબિત થાય. તેવા શ્રેષ્ઠ અને દિવ્ય ગર્ભ સંસ્કાર તેને ગર્ભમાંથી જ પ્રાપ્ત થાય. હે નારાયણ, મારી આ પ્રાર્થના આપના ચરણોમાં સ્વીકારો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધન્ય હો માતા. તમારી આ ભાવપૂર્ણ પ્રાર્થના ચોક્કસપણે તમારા બાળકના આત્માને સ્પર્શી ગઈ હશે અને ભગવાનની, પિતૃઓના આશીર્વાદની, પરમાત્માની અખંડ ભક્તિથી સિંચાયેલું આ બાળક ભવિષ્યમાં તમારા કુળનું નામ જરૂર રોશન કરશે. આખો દિવસ આ દિવ્ય પ્રાર્થનાના સકારાત્મક અને ભક્તિમય ઉર્જા સાથે જોડાયેલા રહો. જો આ પ્રાર્થનાથી તમારા મનને શાંતિ મળી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને અન્ય માતાઓ સાથે ચોક્કસ શેર કરજો. પુરુષોત્તમ માસની આ ગર્ભ સંસ્કાર યાત્રામાં ફરી મળીશું. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો. ભગવાન પુરુષોત્તમ આપના બાળકનું કલ્યાણ કરે. જય શ્રી કૃષ્ણ. અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો, જેથી નવા વિડીયો મુકાતા જ આપને જાણ થાય. ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.